નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં આજે પણ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ। સતત 2 દિવસથી ધોધમાર વરસાદથી શહેર જળબંબાકાર। વરસાદે તંત્રની પોલી ખોલ રોડ પર મસમોટા ભૂવા પડતા લોકો પરેશાન। અલથાણમાં ટેનામેન્ટની 50 ફૂટ જેટલી લાંબી દિવાલ ધરાશાયી। ઈચ્છાપોર ગામે વર્ષોથી રહેતા રહીશોને મકાન ખાલી કરવાની નોટિસ મળતા નોંધાવ્યો વિરોધ। જીએસટી મુક્ત ખેતી વ્યવસ્થા કરવાની દક્ષિણ ગુજરાતના ખેડૂતોની માંગ। ઉધનાની હોટલમાંથી 35 લાખના એમડી ડ્રગ્સ સાથે કોલેજન ઝડપાયો। સમાચાર વિગતવાર જોઈએ। સુરતમાં આજે પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। ગઈકાલ સાંજથી અને આજે વહેલી સવારથી ધોધમાર વરસતા વરસાદને લીધે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે 21 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આજે પણ સવારથી વરસાદ ખાબકતા શહેરમાં પાણી થઈ ગયું હતું। સુરતમાં ગઈકાલે સાંજના 6 વાગ્યાથી મેઘરાજરાએ ધબધબાટી બોલાવી હતી અને 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આથી રસ્તાઓ પાણી થઈ ગયા હતા। જોકે વરસાદ બંધ થવાનું નામ ન લેતા આજે પણ આ મેઘ સવારી અવિરત રહી હતી। આમ 22 કલાક સુધી સમયથી એક જ ધારો અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ઠેર ઠેર ગરનાળોમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। આયુર્વેદિક ગરનાળો બંધ કરવામાં આવ્યું છે, જ્યારે ડભોલીમાં કાલના પાણી હજુ ઓસર્યા નથી। હજી સોસાયટીઓ બહાર કેડસમાં પાણી ભરાયેલા હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ભારે વરસાદના પગલે સુરત શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। રવિવાર બપોર બાદ પડેલા ભારે વરસાદના પગલે ખાડીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે લિંબાયત મીઠી ખાડી ભયજનક સ્થિતિએ પહોંચી ગઈ છે, જેથી પાલિકા દ્વારા મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। ખાડીઓના પાણી આસપાસ રહેતા રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા છે। ઘરમાં પણ પાણી પહોંચ્યા રહ્યા છે, જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જો પાણીનું સ્તર આ જ રીતે વધે તો ઘર ખાલી કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે। સુરતમાંથી પસાર થતી ખાડીઓના લીધે ખાડીપુરની સ્થિતિ પણ સર્જાઈ શકે તેવી સ્થિતિ હોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડીઓનું મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। સાથે જ કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય તો લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી શકે તેમ હોવાથી તેની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। સુરત શહેરના પર્વત ગામમાં આવેલી એક સ્કૂલમાં દર ચોમાસામાં ભારે વરસાદ હોય ત્યારે પાણીનો ભરાવો થાય છે। આજે સુરતમાં રેડ એલર્ટ હતું અને ભારે વરસાદ હતો તેમ છતાં સ્કૂલ ચાલુ હતી। ચાલુ સ્કૂલે પાણીનો ભરાવો થતાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓનો જીવ તાળવે ચોંટ્યો હતો। દરમિયાન એક શિક્ષકે કમર સુધીના પાણીમાં વિદ્યાર્થીઓને હાથ પકડીને બહાર કાઢવામાં આવ્યા હતા। દર વર્ષે આ પ્રકારની સ્થિતિ ભારે વરસાદ થાય તેમ છતાં સ્કૂલ કે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાતી ન હોવાથી વિદ્યાર્થીઓના જીવનું જોખમ મુકાઈ રહ્યું છે। સુરત શહેરના પર્વતગામ વિસ્તારમાં સરસ્વતી સ્કૂલ આવી છે અને દર ચોમાસામાં સ્કૂલ પાણીનો ભરાવો થાય છે। ગઈકાલે ભારે વરસાદ છે અને આજે પણ રેડ એલર્ટ આગાહી સાથે વરસાદ ભારે તીવ્રતાથી પડી રહ્યો છે। તેના કારણે સ્કૂલમાં ફરી એકવાર પાણીનો ભરાવો થયો હતો। સ્કૂલના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને કમર સુધીનો પાણીનો ભરાવો થતાં વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ ગભરાઈ ગયા હતા। પાણીનો ભરાવો થતાં વિદ્યાર્થીઓએ રજા આપવામાં આવી હતી। જોકે રસ્તા પર કમર સુધીના પાણી હોય શાળાના શિક્ષકોની ચેઇન બનાવી તેમને હાથ પકડાવી રસ્તા પરથી બહાર લાવવામાં આવ્યા હતા। દર વર્ષે સ્કૂલના પાણીનો ભરાવો થાય છે તેમ છતાં પાલિકા તંત્ર, શિક્ષણ વિભાગ કે સ્કૂલ સંચાલકો દ્વારા આ સમસ્યાનો નિકાલ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી।
સુરત પાલિકાના વરાછા ઝોનમાં સરથાણા વિસ્તારમાં ખાડી કિનારાનો કોર્નરનો રોડ અચાનક બેસી જતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. એક તરફ ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણીનો ભરાવો થઈ રહ્યો છે, ત્યારે ખાડી કિનારા રોડ અચાનક બેસી જતા પાલિકા તંત્ર દોડતું થઈ ગયું છે. પાલિકાએ બેરીટેંગ કરી શરૂ કર્યું છે, પરંતુ આ રોડનો ખાડો પડી ગયો છે, તેથી વાહન ચાલકો આ ખાડામાં પડી રહ્યા છે. સુરતના 21 જુલાઈના રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના અનેક જગ્યાએ પાણી ભરાવાની સાથે સાથે રોડનું ધોવાણ પણ ભારે થઈ રહ્યું છે. આ સ્થિતિમાં વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે. હાલમાં મ્યુનિસિપલ કમિશનરે સૂચના આપી હતી, તેથી પાલિકાના તમામ ઝોને ઉતાવળ રોડ પર થીંગડા મારવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ ગઈકાલની પડી રહેલા ભારે વરસાદના કારણે પાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ છે. અનેક જગ્યાએ થીંગડા મરાયા હતા, ત્યાંથી કપચી રોડ પર વિખરાઈ રહી છે અને તેના કારણે વાહન ચાલકોની હાલત ખૂબ જ કફોડી થઈ રહી છે. સુરત શહેરમાં પાણી ભરાવાના અને રોડ તૂટવાની ઘટના વચ્ચે આજે સવારે પાલિકાના વરાછા ઝોનમાં સરથાણા વિસ્તારમાં વરાછા બેંક આવી છે, તેની નજીકની ખાડી પસાર થઈ રહી છે. આ ખાડી કોર્નર પર રોડ અચાનક બેસી ગયો હતો. બરાબર ખાડી કિનારે રોડ હોવાથી લોકોનો ભારે ગભરાટ ફેલાયો છે અને પાલિકાએ કોઈ અકસ્માત ન બને તે માટે બેરીટેંગ કરી દીધું છે, કામગીરી શરૂ કરી છે. જોકે અચાનક રસ્તો બેસી જતા લોકોએ તંત્ર અને શાસકો પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. સુરતમાં ગઈકાલ બપોર પછીથી અત્યાર સુધીમાં 6 થી 7 ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો છે. ઘરોમાં 2 થી 3 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. આથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અલથાણ વિસ્તારમાં આવેલી એક ટેનામેન્ટની 50 ફૂટ જેટલી લાંબી દિવાલ ધરાશાયી થઈ હતી. દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ભારે વરસાદને લઈ શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. એવામાં અલથાણ વિસ્તારમાં આવેલા ટેનામેન્ટની દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અલથાણ વિસ્તારમાં આવેલ ટેનામેન્ટમાં વરસાદી માહોલ વચ્ચે દિવાલ પડી ગઈ હતી. રાત્રિના સમયે ઘટના બની હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. બીજી તરફ આ ઘટનાને લઈ ત્યાં રહીશો પણ એકઠા થઈ ગયા હતા. સુરતના ઈચ્છાપુર ગામમાં આદિવાસી અળપતિ સમાજના લોકોને મકાન ખાલી કરવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. તેને લઈને મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. 70 જેટલા પરિવારો દ્વારા પોતાના મકાન બચાવવા રજૂઆત કરવા આવ્યા હતા. અહીં મામલતદારે આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ રહી. છેલ્લા 7 દાયકાથી અહીં વસવાટ કરી રહ્યા છીએ, ત્યારે આ વરસતા વરસાદમાં હવે ક્યાં જઈએ? રજૂઆત કરેલા આવેલા વૃદ્ધ મહિલાઓ સહિતના લોકો રજૂઆત કરવા આવી. દીપિકા પટેલે કહ્યું કે અમે 70 વર્ષથી અહીંયા રહીએ છીએ, ત્યારે હવે અમે ક્યાં જઈએ? અહીં 70થી વધુ પરિવારો વસવાટ કરે છે. બધાને નોટિસ આપવામાં આવી છે, ત્યારે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે તમે અહીંથી વર્ષોથી રહીએ છીએ, ત્યારે અમને અહીં જ રહેવા દેવામાં આવે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાએ કહ્યું કે ઈચ્છાપુરમાં આવેલા ખરી મોહલ્લામાં આદિવાસી સમાજની વસ્તી છે. તેઓ છેલ્લા 7 દાયકાથી ત્યાં રહે છે. 84ના મામલતદાર દ્વારા સરકારી જમીન હોવાનું તથા ગેરકાયદેસર કબજો કર્યા હોવાની નોટિસ આપવામાં આવી છે, જેથી અમે અહીં સ્થાનિકોની સાથે રજૂઆત કરવા આવ્યા છીએ. અમે કહ્યું છે કે આ રીતે ખાલી કરવાની નોટિસ આપી એ યોગ્ય નથી. આ સરકારી પડતર જગ્યા છે, કોઈ સરકારને ઉપયોગમાં આવે તેવી પણ જગ્યા નથી. તેથી મામલતદારે એમને આશ્વાસન આપ્યું છે કે જૂના મકાનો જે હશે તેને રેગ્યુલર કરી આપવામાં આવશે. જીએસટી મુક્ત ખેતી વ્યવસ્થા કરવાની દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે. તેમજ આગામી બજેટમાં ખેત ઓજારો પર જીએસટી હટાવવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે. નાણામંત્રી દ્વારા સંસદમાં બજેટ રજૂ થવાનું છે અને દેશભરના લોકોની એક નજર બજેટ પર છે, ત્યારે ખેતી પ્રધાન ગણાતા ભારતના ખેડૂતો પણ આ જ બજેટમાં અપેક્ષા રાખી ખેતી વ્યવસ્થા જીએસટી મુક્ત કરવાની માંગ કરી છે. જેને લઈ દક્ષિણ ગુજરાતના આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો મુખ્ય ભાગ શેરડી છે. ખેડૂતો ખાંડની ઉપજ 42 રૂપિયા પ્રતિ કિલો થાય એવી માંગ કરી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવી હશે તો ઉત્પાદન ખર્ચ ઘટાડવો પડશે. જ્યારે તેમણે એમ પણ જણાવ્યું હતું કે ખેતી પશુપાલનના સંશોધન માટે બજેટમાં મોટી રકમ ફાળવવી જોઈએ. ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં રેકોર્ડ બ્રેક 1 લાખ ટ્રેક્ટર વેચાયા છે. તેમજ ખેતીમાં ઉપયોગમાં આવતા અન્ય ઓજારો પણ લાગતા જીએસટી લઈને નિર્ણય લેવો જોઈએ. ઉધના દરવાજાની હોટેલ ધ ગ્રાન્ડ વિલા રૂમમાંથી રાજસ્થાનના 22 વર્ષીય કોલેજન ચેતન શાહુને 35 લાખ એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે. ડ્રગ્સ માફિયા સલાબતપુરાના 2 પેડલરોએ એમડી ડિલિવરી આપવા આવ્યો હતો. એસઓજી બંને પેડલરને ઉંચકી લાવી છે. એસઓજી પીઆઈ
એપી ચૌધરી અને સ્ટાફે રવિવારે ઉધના દરવાજે હોટલ ધ ગ્રાન્ડ વિલા રૂમમાંથી ચેતન કિશન શાહુને 35 લાખના 300 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે. ચેતન રાજસ્થાનથી બાય રોડ કારમાં ડ્રગ્સ લાવ્યો હતો. ચેતન એમડીની ડિલિવરી સલાબતપુરાના અન્નુ લાકડવાળા અને વિકાસ આહિરને આપવાનો હતો. એસઓજીના સ્ટાફે રવિવારે મોડી રાત્રે બંને ઉંચકી લાવી છે. બંને ડ્રગ્સ પેડલરો છે. મોડી રાત્રે એસઓજી ત્રણેય ડ્રગ્સ માફિયાને ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે ડ્રગ્સ માફિયા ચેતન શાહ ઉદયપુરથી સ્વિફ્ટ કારમાં એમડી ડ્રગ્સ સ્ટીયરિંગ નીચે સિક્રેટ ખાનામાં સંતાડીને લાવતો હતો. અગાઉ 2 વાર એમડી ડ્રગ્સ લઈ સુરત આવ્યો હતો અને આ જ હોટલમાં રોકાયો હતો. સુરતમાં ચાંદીપુરા વાયરસની પહેલો શંકાસ્પદ કેસ ગત શનિવારના રોજ નોંધાયો હતો. 11 વર્ષીય કિશોરીની હાલત ખૂબ જ ગંભીર હતી. તેનું આજે સવારે મોત નીપજ્યું હતું. કિશોરી 36 કલાક મોત સામે લડી આખરે દમ તોડી દીધો હતો. હાલ તો બાળકી સેમ્પલ લઈ ગાંધીનગર રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે. રિપોર્ટ બાદ વધુ માહિતી સામે આવશે, જ્યારે આ બાબતે સર્વે કરવા માટે પાલિકા દ્વારા કેટલાક કર્મચારી નીમવામાં આવેલા છે. તેમણે સિવિલમાં પાર્કિંગમાં પાર્ક કરેલ એમ્બ્યુલન્સમાં ઓફિસ બનાવીને કામ કરવાનું મજબૂર થવું પડ્યું છે. ચાંદીપુરા વાયરસને ગુજરાતમાં હાલ ભરડો લીધો છે. આ વાયરસથી ઝપેટમાં મોટી સંખ્યામાં બાળકો આવી રહ્યા છે, જ્યારે સુરતમાં પણ કેટલાક શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. જે કેસોને લઈ તપાસ શરૂ થઈ રહી છે, તેમજ તેવા બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે આ વાયરસને લઈ પાલિકા દ્વારા સતર્કતા રાખીને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈ પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સિવિલમાં અપોઇન્ટ કરાયા છે. જોકે નવી સિવિલમાં દયનીય હાલતને કારણે અધિકારીઓ સિવિલના પાર્કિંગમાં પાર્ક કરેલ એમ્બ્યુલન્સમાં ઓફિસ બનાવી કામ કરવા મજબૂર બન્યા છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં આજે કડાકા બડાકા સાથે ભારે વરસાદ. સતત 2 દિવસથી ધોધમાર વરસાદથી શહેર જળબંબાકાર. વરસાદે તંત્રની પોલ ખોલી રોડ પર મસમોટો ભૂવો પડતા લોકો પરેશાન. અલથાણમાં એક ટેનામેન્ટની 50 ફૂટ જેટલી લાંબી દિવાલ ધરાશાયી. ઈચ્છાપુર ગામે વર્ષોથી રહેતા રહીશોએ મકાન ખાલી કરવાની નોટિસ મળતા નોંધાવ્યો વિરોધ. જીએસટી મુક્ત ખેતી વ્યવસ્થા કરવાની દક્ષિણ ગુજરાતના ખેડૂતોની માંગ. ઉધનાની હોટલમાંથી 35 લાખના એમડી ડ્રગ્સ સાથે કોલેજન ઝડપાયો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.